કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 311 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,180 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલી છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા વ્રજરાલ ભાલોડિયા, જીગર ભાલોડિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 118 દર્દીઓને 2 બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। આ સાથે ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। જિગ્નેશ સોઢા તથા અશ્વિનભાઈ પટેલ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિરે દરરોજ સાંજનો અનેક ક્ષેત્ર ચલાવવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભગવતસિંહ માધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ખાસ કરીને જે આઈ કેમ્પ કરવામાં આવે છે, જેમાં પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ હોય છે। આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર લગભગ 300 દર્દીઓને તપાસી અને 118 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। એ ઉપરાંત પણ ડાયાબિટીસ, હાડકાના સાંધાના દુખાવા માટે અને હોમિયોપેથિકના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। હોમિયોપેથિકની અંદર લગભગ 300 દર્દીઓને માર્ગદર્શન આપી અને લગભગ 60 જેટલા દર્દીઓને દવાઓ પણ આપવામાં આવેલી હતી। આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ 22,000 ઉપરાંત દર્દીઓ જે છે એને આંખનું નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને એ રીતે આ 311મો આજનો આ કેમ્પ હતો। જે આ કેમ્પ છે, અમને જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા આ કેમ્પની અંદર સહાય મળતી હોય છે। આજરોજ વ્રજલાલ કેશવજીભાઈ એમના દ્વારા અમને આ સહાય મળી હતી અને એમના પુત્ર જીગરભાઈ ભાલોડિયા એ પણ અત્રે છેવટ સુધી અમને આ સેવાની અંદર લાભ આપેલો હતો। આ રીતે અવનવી પ્રવૃત્તિ દ્વારા જલારામ મંદિર જે છે એ સેવાની એક જ્યોત છે એ જલતી રાખી છે। જય જલારામ।